નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. તેજ નેત્ર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે આપણી જોડે જોડાણા છે એક વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈશુદાનભાઈ. નમસ્કાર, તમારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આજે 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ છે. શું લાગે છે, દેશ કયા વિચારધારાથી વિકસિત થઈ શકે છે સાહેબ? બિલકુલ, મહાત્મા ગાંધીજી નિર્વાણ પામ્યા અને આટલા વર્ષો થવા છતાં આજે દુનિયામાં એમના અહિંસાને, એમના અપરિગ્રહના આ વિચારો આખી દુનિયા સ્વીકારી ગઈ છે. મહાત્મા ગાંધીજી એક એવા લોકનાયક હશે, રાજનેતા હશે કે જેમના 80 દેશોમાં એમની પ્રતિમાઓ છે. આપણે કમનસીબ એ છે કે આજે એક ટોળકી એવી તૈયાર થઈ ગઈ છે જે મહાત્મા ગાંધીને જાણ્યા વગર અને સમજ્યા વગર વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી એમની પાસે જે અધૂરી માહિતી આવી છે એના કારણે એમને ગાળો ભાંડતી થઈ છે, જેમને એમના ઘરમાં પણ વેલ્યુ નથી. એવા લોકો ની વિચારધારા એ દેશ માટે પણ ખતરારૂપ છે. એટલે મહાત્મા ગાંધીજીએ માની લો કે તમે વિચાર કરો કે અંગ્રેજો પાસે તોપો હતી, ગોળીઓ હતી, બંદૂકો હતી, બધું હશું. જો એ લડવા જાત તો સ્વાભાવિક છે કે આપણે જીતી ન શકત, પણ અહિંસાના રસ્તે, અસહકારના રસ્તે, આંદોલનના રસ્તે, ધરણા અને સત્યાગ્રહના રસ્તે ગાંધીજીએ આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી. એમાં બધા મહાનુભાવો છે. તો આપણે પણ આપણા આજે પણ માની લો કે સાચી આઝાદી મળી નથી. હજી આઝાદી મળી છે, એમાં હજી આપણી પાસે સ્વતંત્રતાની આઝાદી નથી. હજી આપણી પાસે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે કેબિનેટ નક્કી કરે એ રીતની આખી સિસ્ટમ ચાલે છે, જેના કારણે માની લો કોઈ ઉદ્યોગપતિને 1 લાખ એકર જમીન આપવાની તો એ 17, 15, 25 જણા નક્કી કરીને આપી દે. આ સંપૂર્ણ આઝાદી નથી. આજે આપણે ગાંધીજીના વિચારોને, ઈમાનદારીના, દેશપ્રેમના, રાષ્ટ્રીયતાના આ વિચારોને તળિયા સુધી લઈ જવા પડશે. દેશપ્રેમ એટલે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટના દિવસે નથી. દેશપ્રેમ એ છે કે માની લો કે આપણા રૂમમાં વીજળી ચાલુ હોય, આપણે રૂમમાંથી બહાર જઈએ તો વીજળી બંધ કરી દઈએ. આપણે કોઈ સરકારી બસમાં જઈએ અથવા તો કોઈ પણ, તો ત્યાં તોડફોડ ન કરીએ, થૂકીએ નહીં જ્યાં ત્યાં ગંદકી ના કરીએ. આ બધું દેશપ્રેમ છે. કોઈ સરકારને વિભાગમાં આપણે નોકરીએ લઈ ગઈ, પટ્ટાવાળાથી માંડીને ચીફ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી, તો ત્યાં કરપ્શન ન કરીએ, ખોટું ન કરીએ, ન થવા દઈએ, ન જમીન સંપત્તિ મિલકતો એ જવાન, એ દેશદ્રોહ છે. આપણે રાષ્ટ્રવાદના ટોપી પહેરીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કહેવાય. તો આ બધી વસ્તુઓ છે. ગાંધીજીના વિચારો એવું કહે છે કે સાચો દેશપ્રેમ એ છે જે જ્યાં હોય ત્યાં દેશની નાગરિકોના સુખાકારી માટે નિર્ણયો લેવામાં આવે, એવી કામગીરી કરવામાં આવે. એ જરૂરી છે. ત્યારે ઈશુદાન, એક બીજો પ્રશ્ન છે. આજે આપણે ગાંધી જયંતિ ઉજવી રહ્યા છીએ, ત્યારે ગાંધીજીના મૂલ્યો જાળવવામાં ગુજરાત સરકાર સફળ છે? ગુજરાત સરકારને કે ભારત સરકારને ગાંધીજીના 2 ઓક્ટોબરે સ્વાભાવિક છે કે 2 ઓક્ટોબરે એ ઉજવણીઓ કરે છે, પણ એમનો જ એક ગ્રુપ ગોડસેવાદી છે. ગોડસેવાદી એ જ ગોડસેને ટ્રેન્ડિંગ કરે છે. આજે તમે જોઈ લેજો, ગોડસે ટ્રેન્ડિંગ થશે, મહાત્મા ગાંધીજીને ગાળો બાંધશે. એટલે ભાજપના દેખાડવાના કંઈક છે, ચાવવાના કંઈક છે. હાથીના દાંત જેવું કામકાજ છે. આજે મહાત્મા ગાંધીજીના વિચારોને જો ભાજપ પાલન કરતું હોત તો જમીનો ઉદ્યોગપતિને ન આપે, તો ખેડૂતોને, ગરીબોને, વંચિતોને અને દલિતોને આપે. સાંથણીની જમીનો ભાજપ આપતું નથી. ગૌચરની જમીનો ભાજપ છે ગાય માતાને સુરક્ષિત રાખવા માટે આપેલી હોય છે. આજે દુઃખ સાથે કહેવું પડે કે 9000 ગામ એવા છે કે જ્યાં પૂરતી ગૌચરની જમીનો નથી, અથવા તો 2800 ગામમાં તો બિલકુલ જમીન નથી. તો એ મહાત્મા ગાંધીના વિચારો તરફ ક્યાં મેળ થાય? એ તો એક મૂડીવાદી વિચારધારા થઈ કે કરોડપતિ છે એને વધારે કરોડપતિ બનાવો અને ગરીબ છે એને વધારે ગરીબ બનાવો. એટલે આવકની અસમાનતા થઈ રહી છે. આનાથી થશે શું? તો લાંબા ગાળે પુરોગામી અવસરો એવી આવશે કે એક વર્ગ એટલો શાહુકાર થઈ જશે, એક વર્ગ એટલો ગરીબ થઈ જશે,
પછી ગરીબને ચૂસ્યા રાખશે અને પછી ગરીબ છે એ હિંસાના રસ્તે વળશે. આનું પરિણામ ખૂબ ખરાબ આવશે. ઈશુદાન, એક ત્રીજો પ્રશ્ન છે. ગુજરાતમાં જે રીતે મહિલાઓની સ્થિતિ છે તેને લઈને કઈ રીતે જુઓ છો? મહિલાઓ સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતમાં ખૂબ જ અત્યારે દયનીય હાલત છે. મુખ્યમંત્રીના પોતાના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ અને તલવારો સાથે ઘરમાં મહિલાઓ પરેશાન થાય ને ઘરમાં રહેલી મહિલાઓને, શહેરની મહિલાઓને જો હેરાન કરવામાં આવતી હોય તો ગુજરાતની બીજી અંતરિયાળ મહિલાઓની હાલત શું હશે એ આપણે સમજી શકીએ છીએ. દરરોજ 5 બળાત્કારો થાય છે. દરરોજ ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક બળાત્કારો કરી અને મહિલાઓને ડરાવી ધમકાવીને એમનું શોષણ કરે છે. આઉટસોર્સિંગ કર્મચારીઓમાં પણ મહિલાઓ, નર્સિંગ સ્ટાફ છે એનું પણ કઈ રીતે આર્થિક, સામાજિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે. તમે જુઓ, દીકરીઓ ભણે છે, ભણવા નથી દેવાતી, ભણે તો એ નોકરીએ જાય તો એને લાઠીચાર્જો કરે છે. એટલે બેટી બચાવો બેટી પઢાઓની જગ્યાએ અત્યારે ભાજપના નેતાઓથી બેટી બચાવો એ હાલત થઈ ગઈ છે. એટલે મહિલાઓની હાલત ગુજરાતમાં ખૂબ દયનીય છે. સાહેબ, ગુજરાતમાં આવી વારંવાર ઘટનાઓ ઘટે છે, એમાં ભાજપ સાથે સંકળાયેલા જ નેતાઓના વધારે નામ જોવા મળે છે. એને લઈને શું કહેશો સાહેબ? હું એ જ કહું છું કે એટલા માટે કે ભાજપમાં એ લોકો એટલા માટે જોડાયા છે કાંડ કરવા માટે. જો એ કાંડ કરેલા હોય તો ભ્રષ્ટાચાર કરે, બ્રિજ ખાઈ જાય, મહિલા સાથે બળાત્કાર કરે, હત્યા કરે, લૂંટ ચલાવે, જમીન પચાવી પાડે, મકાન બાંધી લે, ગૌચરની જમીન પચાવી પાડે, આ બધું કરે. પણ ભાજપનો નેતા હોય એટલે અધિકારીની સૂચના હોય કે ભાઈ કાનૂની કાર્યવાહી કરવી નહીં, કરવી તો એ માત્ર દેખાડા પૂરતી કરવી. એટલે ભાજપમાં બધા જોડાયા છે. એ જોડાયા છે બધા લાભાર્થીઓ છે, કાં બુચસિયાઓ છે, કાં લૂંટારાઓ છે. બાકી સારા વ્યક્તિઓ હવે ભાજપમાં રહેવા કોઈ તૈયાર નથી. ઈશુદાન, એક બીજો પ્રશ્ન છે. બીજેપીમાં જ્યાં ચૂંટણી હોય ત્યાં મહિલાઓને રૂપિયા અને કિસાનોને વીજળી મુક્ત આપે છે, તો ગુજરાતમાં કેમ નથી આપતા? ગુજરાતમાં એટલા માટે નથી આપતા, ગુજરાતમાં મતદારોનો ભાજપને ડર નથી. ભાજપને અહંકાર છે. ભાજપને એવું છે કે હિન્દુ મુસ્લિમ કરાવીશું, 2-4 દંગા ક્યાંક કરાવીશું. કેટલાક ભાજપના જે મુસ્લિમ આગેવાનો છે, જે બુટલેગરો છે, એમને ભાજપ છે ખુલ્લા મૂકશે આખલા સાંઢની જેમ. એટલે એ તોફાનો થોડા ઘણા થાય, તોફાનો થાય એટલે બધા બીજા હિન્દુઓ ડરી જાય. આ પાછા મુસ્લિમો આગેવાનો ભાજપના હોય એટલે હિન્દુ મુસ્લિમના ઝઘડા થાય. વોટ્સઅપ યુનિવર્સિટી એની વોર્ડ સુધીની છે, એમાં મેસેજો જાય કે જો ભૂલ ન કરતા, નહીં તો આવા દંગાઓ થશે. તમે વિચાર કરો, 30 વર્ષ થયા છતાં ગણેશ ઉત્સવ જો વ્યવસ્થિત ન કરાવી શકતી હોય ભાજપ, તો એને સત્તા કઈ રીતે આપી શકાય? એટલે રાજસ્થાનની મહિલાઓને 450 ગેસ સિલિન્ડર મળે છે, ગુજરાતની મહિલાઓને નહીં મળે. શું કામ? કે એમનો પતિ ડરપોક છે, એમનો પતિ ભ્રમિત છે, એમનો પતિ છે માયકાંગલો છે. એટલે એને ડરાવે છે ભાજપ કે જોજે અમે વયા જઈશું તું મરી જઈશ, તારા ઘરેથી કોઈક દીકરા દીકરીને ઉપાડી જશે. એટલે આ પ્રકારના જે ભાજપના ડરાવાના કારણે, ધર્મની નીતિના કારણે ભાજપને ખબર છે કે અહીંયા કંઈ આપવાની જરૂર નથી, અહીંયા જેટલું થાય એટલું લૂંટી લો. મહારાષ્ટ્રની મહિલાઓને મળશે, યુવાનોને મળશે, મધ્યપ્રદેશના મહિલાઓને મળશે, બીજે ઉત્તરાખંડમાં વીજળી ફ્રી મળશે, પણ અહીંયા ગુજરાતમાં કંઈ નહીં મળે. બીજા રાજ્યોને ભલે બધું મળતું, ગુજરાતને કાંઈ ના મળવું. ગુજરાતને કાંઈ નહીં મળે. એટલા માટે નહીં મળે કે ડર નથી ભાજપને. આ જ પ્રજા છે એ ડરપોક છે, ભોળી છે, અને મને મત આપી દેશે એવો અહંકાર ભાજપમાં છે. ઈશુદાનજી, હમણાં 5 દિવસ પહેલા એક આપણા ગુજરાતના ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી સાહેબ, એમણે એક મૌખિક મીડિયા સમક્ષ એક નિવેદન આપેલું કે આપણો જે હિન્દુનો તહેવાર છે, જે નવરાત્રિ જે તહેવાર કહેવાય છે, એમાં એ લોકો દ્વારા એવું કહેવા આવ્યું હતું ગૃહમંત્રી દ્વારા કે ખેલૈયાઓને સવાર સુધી ગરબા ગાવાની છૂટ. પણ તંત્ર સાહેબ 12 થી 12:30 વાગે ત્યાં ગરબાને બધું બંધ કરાવી દે છે, પોલીસ સ્ટાફ બધું બંધ કરાવી દે છે. તો આમાં આયોજકને કઈ રીતે સમજવું? એટલે આ બહુ દુઃખદ છે કે ગૃહમંત્રી છે એ પોતે ફાંકા ફોજદારીના માસ્ટર છે, ચમરબંધી ગૃહમંત્રી છે. ચમરબંધીને છોડીશું પકડે જ નહીં કોઈને. અને એને મીડિયામાં આવી અને ચમકવાનો શોખ છે એટલે કહી દીધું 5 વાગ્યા સુધીનું. પણ તંત્ર એમની પાસે છે કે નહીં? અમે તો આવકારીએ, ચાલો 5 વાગ્યા સુધી તમારામાં તાકાત હોય તો એ મારી બહેનો દીકરીઓ રમવી જોઈએ, એને પોલીસ સુરક્ષા આપો, એમને વ્યવસ્થા આપો. પણ 12, 12:30 સુધીનું નિયમ છે, ત્યાં તમારા કલેક્ટર અને એસપી છે, કમિશનરો છે, એ તો જાહેરનામા બહાર પાડે છે બંધ કરાવવાના. તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ફાંકા ફોજદારી બંધ કરીને ક્લિયરિટી કરવી જોઈએ
અને આયોજકોને ફસાવાની કોશિશ મને એવું લાગે છે કે છે, ડરાવવાની છે. પણ આમાં મને નથી લાગતું કે ગૃહમંત્રી અને એની જે આખી સિસ્ટમ છે એમાં રાત્રે 12 વાગ્યા સુધી દીકરીઓને સુરક્ષિત રાખી શકશે કે કેમ. ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવાની છે તો એની વ્યવસ્થા કઈ રીતે કરવી, એ સ્ટાફ છે ક્યાંથી લાવે તો હું તો એમ કહું છું સારામાં સારું છે 5 વાગ્યા સુધી, શું સવાર સુધી 6 વાગ્યા સુધી ગરબા રમવા જોઈએ, રમો, આનંદનો વાત છે. પણ ગૃહમંત્રી અને એના કમિશનર અને કલેક્ટર હોય તો કંઈક અલગ કહે છે. એટલે બેના નિવેદનો વચ્ચે આયોજકો પીસાય છે, બંનેના આયોજકો ઓલા વચ્ચે. ઈશુદાન, એક છેલ્લો પ્રશ્ન છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, બરોબર, એને કઈ રીતે તૈયારી કરી રહ્યા છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારી અત્યારે પ્રભારી, સહપ્રભારી સહિતની ટીમો થઈ ગઈ છે. અમે તમામ નગરપાલિકાઓમાં વિઝિટ કરી લીધી છે. આજે પણ તમામ નગરપાલિકાઓમાં મિટિંગોનું આયોજન છે અને આગામી સમયમાં પણ એ નગરપાલિકાઓની ચૂંટણીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમારી પ્રદેશની લીડરશિપ ઉતરશે, ગ્રાઉન્ડ ઉપર ડોર ટુ ડોર કરશે, ઉમેદવારો પસંદગી કરશે. અને અમને પૂરો વિશ્વાસ છે કે ખૂબ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી લડશે અને પરિણામ લાવશે. ઈશુદાનજી, અમારા કાર્યક્રમમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. આવા જ કાર્યક્રમ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અત્યારે બસ આટલું જ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.